તો આપણા જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત અહીંથી થઈ ગઈ છે. સૌથી પહેલા ટ્રાફિક પોલીસ જે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે અને હાલ અત્યારનું કવરેજ થઈ રહ્યું છે નંદકુંવરબા મહિલા કોલેજની એકદમ નજીક અને સમય થયો છે 9:50. શિવાજી સર્કલથી એકદમ નજીક અને મહિલા કોલેજની સામે ભગવાન જગન્નાથની રથયાત્રાની સંપૂર્ણ તૈયારી અહીંયા થઈ ગઈ છે. વરસાદી માહોલ પણ દેખાઈ રહ્યો છે અને લોકોની અંદર એક ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે. ધીમે ધીમે ભક્તોની ભીડ છે એ વધતી જોઈ રહી છે. ટ્રાફિક પોલીસ અને પોલીસ કર્મી ભાઈઓ પોતાની ફરજ અદા કરી રહ્યા છે. સૌપ્રથમ પોલીસ કર્મી ભાઈઓ લઈને નીકળી રહ્યા છે પોલીસની જીપ સાથે. અમારા એવા સંપૂર્ણ પ્રયત્ન રહેશે કે આપને સંપૂર્ણ રથયાત્રાના એક એક અખાડાનો દરેકનું દર્શન તમને કરાવી શકું, સંપૂર્ણ કવરેજ આપના સુધી પહોંચાડી શકું. પોલીસ ક્રાઇમ બ્રાન્ચ નંદકુંવરબા મહિલા કોલેજ વાળો જે રસ્તો છે તેમને વન વે બનાવી દેવામાં આવ્યો છે. કોઈ પણ દૂર દૂર નજરે આવેલા પોલીસ કર્મી ભાઈઓ અને બહેનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. હત્યા સંપૂર્ણપણે બંધ થઈ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા પોલીસ કર્મી ભાઈઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. બહેનો અને ભાઈઓ પોતાની કે જે લોકોની વ્યવસ્થા અને ભક્તોને સંપૂર્ણ રીતે દર્શન થઈ રહે તે વ્યવસ્થા સાથે પોલીસ કર્મી ભાઈઓ પોલીસ કર્મી ભાઈઓ સાથે વ્યવસ્થાના ભાઈઓ પણ ગૌવંશ સેવા સમિતિ પણ અહીં જોડાઈ રહી છે. પોલીસ ભાઈઓની સાથે સાથે અન્ય ફોર્સના ભાઈઓ પણ સાથે જોડાયેલા છે. તેમને પણ વંદન, તેમની સેવાને પણ વંદન, તેમના કાર્યને વંદન. CISFના જવાનો શાંતિ અને સુરક્ષાનું કાર્ય કરી રહ્યા છે. જીપ અને પાયદળ DYSP સાહેબ, ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ, ભગવાનની યાત્રા દૂરથી જ નજરે પડી રહી છે. એની શુભ શરૂઆત છે થઈ ગઈ છે. નંદ ઘેર આનંદ ભયો નામના નાદ સાથે ભક્તોમાં પણ એ રંગ દેખાઈ રહ્યો છે. બંદોબસ્ત સાથે આપણા પોલીસ કર્મી ભાઈઓ અને તેમની સાથે આપણા પહેલો અખાડો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ટ્રેક્ટરની અંદર ભગવાન રામ અને પરશુરામના અસ્ત્ર-શસ્ત્ર સાથે જોડાયેલા હિન્દુ પરિષદના લાઠીદાવ સાથેના આ નવજુવાનો
વરસાદ વધશે તો કવરેજની અંદર મારે મોબાઈલનો ઉપયોગ કરવો પડશે અને કેમેરો છોડવો પડશે. વરસાદ થોડો વરસી રહ્યો છે, પરંતુ યાત્રાની અંદર કોઈ પણ જાતનો વિક્ષેપ થશે નહીં, યાત્રા ઊભી રહેશે નહીં અને બાળકોને જે સૌથી વધારે પ્રિય હોય છે એવા ગજરાજ એ દેખાઈ રહ્યા છે. કમાન્ડોની ટીમ પણ અહીં દેખાઈ રહી છે અને ગજરાજની સવારી બાદ અમરેલી પોલીસની પણ અહીં ફરજ બજાવી રહેલા પોલીસકર્મી ભાઈઓ પણ અહીં હાજર છે અને ત્યારબાદ અશ્વદળ. અશ્વદળની અંદર ઘણા બધા અશ્વસવારો અને અશ્વ ઉપર સવાર કદાચ રામદેવ અને વિરમદેવ પણ અહીં દેખાઈ રહ્યા છે. યાત્રા ધીમે ધીમે આગળ ચાલી રહી છે અને લોકો જય જગન્નાથના નાદ પણ લગાવી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદનો આ બીજો રથ, પહેલા રથની અંદર આપણે યુવાન ભાઈઓને જોયા હતા, હવે પછીની રથની અંદર આપણે યુવતી બહેનોને જોવાના છીએ. જેવી રીતે ભાઈઓ પોતાનો દાવ બતાવી રીતે આ પેશ કરી રહ્યા હતા, એવી જ રીતે બહેનો પણ પોતાનો લાઠી દાવ છે તે બતાવશે. પોતાની કૃતિ દ્વારા ભગવાનને વધાવી રહ્યા છે આ બહેનો. દુર્ગા વાહિની તેમના દ્વારા આ કૃત્ય દેખાઈ રહેવામાં આવેલો હતો અને ભગવાન જગન રથયાત્રીને વધાવી રહ્યા છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની સંયુક્ત દળ બહેનો દ્વારા પણ આ કૃતિ અહીં લઈ જવામાં આવી છે. ભૂત અને પ્રેતની કૃતિ સાથેના મિસાઇલનું પ્રદર્શન. ત્યારબાદ જય ઠાકર. આ છકડો જોઈએ ને એટલે આપણને ગીલાનો છકડો એક વખત અવશ્ય યાદ આવે અને આ ગીલાના છકડાની અંદર છત્રપતિ શિવાજી મહારાજ, ત્યારબાદ ભગવાન શ્રી રામની મૂર્તિ અને હનુમાનજી. આ ટ્રેક્ટર રથ પણ વિશ્વ હિન્દુ પરિષદના છે. તાલ અને લયબદ્ધ ભગવાન શિવજી મહારાજ. વૃક્ષારોપણ સાથે પ્રેરિત પુરુષો કહે છે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દ્વારા આ કૃતિ પતંજલિ યોગ સમિતિ ભાવનગર. અને મહત્વની વાત છે કે આ ઉંમરે પણ દાદા દોડીને જગન્નાથ રથયાત્રાને વધાવી રહ્યા છે. પતંજલિ યોગ સમિતિ. ત્યારબાદ ગૌ સન્માન આહ્વાન અભિયાન તેમના દ્વારા આ રથ પરશુરામ યુવા ગ્રુપ ભાવનગર શહેર જિલ્લા જયદીપ ઝુલા. હોલિકા દહનની આ કૃતિ છે. છત્રપતિ શિવાજી મહારાજની આ કૃતિ છે. ઢોલ અને નગારાના નાદ સાથે દેખાઈ રહ્યો છે છત્રપતિ શિવાજી મહારાજ. નાસિક ઢોલ તથા ઓર્કેસ્ટ્રા ગ્રુપ. એક અનોખી વેશભૂષા સાથે આ નવજુવાનો એમના મુખેથી જગન્નાથજીની રથયાત્રાનો જય જયકાર કરી રાખવામાં આવ્યો છે. ત્યારબાદ છે ગણેશ ક્રીડા મંડળ. લાયન સ્કેટિંગ ક્લબ. રામદેવ કથા ભાદરવા વદ સુદ પાસમની જાહેરાતની છે. વ્યાસ મુક્તિ સમિતિ. યુગ નિર્માણ ગાયત્રી મંદિર ટ્રસ્ટ વ્યસન મુક્તિ સમિતિ કાળિયા પીઠવાળા મેલડીમાં. સરદાર યુવક મંડળ ભાવનગર. ઓમકાર ગજાનંદ મિત્ર મંડળ ભાવનગર. ચામુંડા મિત્ર મંડળ. ટાઇટેનિક જહાજ.
ત્યારબાદ ખીચડી પ્રસાદી રથ, લોકોને ભગવાનનો પ્રસાદ ખીચડી સ્વરૂપે મળે. પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા આ ખીચડી રથ. ત્યારબાદ છે કેસરી નંદન હનુમાનજી મિત્ર મંડળ વડવા તલાવડી પર આવી રહ્યું છે. ત્યારબાદ મધુલી ગ્રુપ લક્ષ્મીનગર શેરીનગર પ્રકૃતિના રક્ષણ માટે વૃક્ષારોપણ અવશ્ય થવું જોઈએ. તે માટે એટલી સરસ મજાની કૃતિ કરવામાં આવી રહી છે કે વૃક્ષ પણ ફ્રીમાં આપી રહ્યા છે. દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરવું જોઈએ. કારણથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભાવનગર દ્વારા ફ્રીમાં વૃક્ષારોપણ માટેનું પ્રોત્સાહન આપવામાં આવે છે. મહાઅભિયાન 75 લાખ છોડનું રોપાણ છે એ થવું જોઈએ. ભાવનગર ગાયત્રી મંદિર પરિવાર દ્વારા. ત્યારબાદ છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી. ફ્રી રોપા વિતરણ. બાલ ગોપાલ રામદેવ મિત્ર મંડળ. વાન લકી મામા દેવ. રાજહંસ નેચર ક્લબ સુરત ભાવનગર દ્વારા વેદના છે અહીં દેખાડવામાં આવી છે કે અમારું ઘર અમને પાછો આપો. આ ક્લબ દ્વારા ઘણી બધી કૃતિ અહીં દેખાડવામાં આવેલી છે કે લોકોને જાગૃત કરવામાં આવે કે કઈ રીતે પશુ અને પક્ષી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને આપણા સહકારરૂપ છે. તો આપણે પણ એમને સહકાર આપવો જોઈએ. એમના ઘર, એમના માળા, એનું આપણે જતન કરવું જોઈએ અને રક્ષણ કરવું જોઈએ. જો વૃક્ષો નહીં હોય, જો પ્રાણીઓ નહીં હોય તો આપણી શું દશા થશે એ આ આગળની કૃતિની અંદર બતાવવામાં આવેલું છે. એ વ્યક્તિને જીવવા માટે ઓક્સિજન જરૂરી છે અને ઓક્સિજન માટે વૃક્ષો અને આ પ્રકૃતિ જરૂરી છે. ઓછા થતા જંગલ વિસ્તાર અને હવામાં પ્રદૂષણનો વધારો થયો છે. માથાદીઠ વૃક્ષોની સંખ્યા ઘટાડો થયો છે. વૃક્ષોનું બિનજરૂરી છેદન અને જૈવ વિવિધતામાં સતત ઘટાડો થયો છે. જંગલના વિનાશની આડમાં વિકાસની હરીફાઈ. લોકોમાં જાગૃતિ કે પશુ પક્ષીઓને ચણ આપી. આયુષ્માન નર્સિંગ કોલેજ લીલા સર્કલ ઇસ્કોલ મંદિરની સામે ભાવનગર, તેમના દ્વારા લોકોમાં જાગૃતિ કે આપણા માટે વેજીટેબલ છે કેટલા મહત્વના છે. જય દ્વારિકાધીશ ગ્રુપ. મહાભારત સમયના અલગ અલગ પ્રસંગોનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણ અને પિતામહનું જ્યારે મિલન થાય છે ત્યારનો આ પ્રસંગ છે.
ત્યારબાદ બાપા સીતારામ ગ્રુપ દ્વારા રથ ઉમંગી મામા મિત્ર મંડળ. ત્યારબાદ છે મારુતિ ગ્રુપ. એમનો સંદેશ છે કે મોબાઈલની ગેમ છોડો અને શારીરિક રમત રમો. એ ખૂબ જ જરૂરી છે કે શારીરિક રમત દ્વારા આપણું શ્રમ છે એ વધે છે, આપણી બુદ્ધિ છે, આપણી નિર્ણય શક્તિ છે એ વધે છે, આપણું સ્વસ્થ શરીર રહે છે, તંદુરસ્ત મન રહે છે, એકાગ્ર, શિસ્ત અને ટીમ સ્પિરિટ આવે છે. ઉજ્જવળ ભવિષ્ય એમાં છે મોબાઈલ ગેમ દ્વારા નહીં. ત્યારબાદ છે શ્યામ ઇલેક્ટ્રોનિક્સ. અને દુશાસન. આ છે કાઠિયાવાડી પુષ્પા ભાવ. મહાદેવ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ. એકલવ્ય મિત્ર મંડળ. ત્યારબાદ આઝાદ મિત્ર મંડળ. યુવક મંડળ. રાધે કૃષ્ણ ગ્રુપ. રામદેવ તીર્થ મિત્ર મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. સ્ટેશન રોડ ઉતારવાનું. શ્રી રામ ગ્રુપ હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર. બાલ હનુમાન મિત્ર મંડળ સરદારનગર. તેમની કૃતિ છે કેપ્ટન વિક્રમ ભટ્ટા અને અન્ય ઘણા બધા જે શહીદ થયેલા યુવાનો છે, જે જવાનો છે, એમને નમન છે, એમને વંદન છે, એમની બલિદાનને વંદન છે. તામિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદોને શ્રદ્ધાંજલિ. જનરલ બિપિન રાવત. શ્રી રામ બાલા હનુમાનજી મિત્ર મંડળ. પુણેને ખાતરે ઘણા બધા લોકો દ્વારા લોકોને ફ્રીમાં પાણી પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે. એમની સેવાઓને વંદન. લોકોમાં એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે કે ભગવાન જગન્નાથ પોતે એમને મળવા માટે આવે છે. હિન્દુ યુવા સંગઠન. જય રામાપીર મિત્ર મંડળ ઘોઘા જગતનગર. સવારથી જ ચાલુ થયેલી આ રથયાત્રા છે, પરંતુ આ યુવાનોનો અને આ બાળકોનો જે ઉત્સાહ છે ને એ કંઈક અનેરો છે, કેમ કે એ ભગવાન જગન્નાથની યાત્રાની અંદર જોડાયેલા છે. માયાળુ મેલડી ગ્રુપ સુભાષનગર ભાવનગર. કચરાનું વર્ગીકરણ હવે ફરજિયાત, જેથી કરીને આપણું ભાવનગર સ્વચ્છ રહે. વર્ષ પછી ફરી પાછી ભાવનગરને મળેલી આ ઈ બસ અને લોકલ બસ તરીકે આપણી આ જાણીતી આ બસ ટીએમ બસ સેવા એ ખૂબ જ સુંદર સુવિધા છે. ભાવનગરના દરેક ખૂણાને આવરી લે છે અને
સસ્તામાં સિદ્ધપુરની જાત્રા. જય રખાદાદા ગ્રુપ જૂની માણેકવાડી તેમના દ્વારા આકૃતિ. जहाँ से भी घुसने की कोशिश करोगे सामने एक हिंदुस्तानी फौजी खड़ा पाओगे जो आंखों में आंखें डालकर सीना ठोक के कहेगा हिम्मत है आइए खड़ा है हिंदुस्तान. बाल मित्र मंडल ભૂગી ભગતનું પીરાણું સ્થાન. પાંડવો સ્થાપિત ગંગનાથ આટલોલ મહાદેવ. સંત શ્રી હરપ્રકાશ ગિરી બાપુ થોરડી તેમના દ્વારાનો આરત અને પ્રસાદનું વિતરણ છે. અમરેલી પોલીસ અને ત્યાર પછી ફરી પાછો રથ. એ દ્વારા ભવિષ્યમાં જે ટેકનોલોજીના કારણે ભવિષ્યમાં જે ચિંતા થવાની છે તેમાં લોકોની જનજાગૃતિ માટેનો આ રથ છે. અલખનો આધાર બાળ મિત્ર મંડળ તેમના દ્વારા પ્રસાદ વિતરણ. ત્યારબાદ રથવાહક દળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મહાકાળી માતાનું મંદિર, રેલવે સ્ટેશન રોડ, ભાવનગર. આટલી બધી ગરમી અને આટલો વરસાદી માહોલ હોવા છતાં પણ લોકોની અંદર એક ઉત્સુકતા છે, એક ઈચ્છા છે ભગવાન જગન્નાથની રથયાત્રાને જોવાના, એમના દર્શન કરવાની. બાળકોથી લઈ વડીલો સુધીના દરેક વ્યક્તિને અહીં જોઈ શકો છો. પાણી માટેની અવિરત સેવા કરી રહ્યા છે, જેથી કરીને યાત્રાની અંદર જોડાયેલા દરેક વ્યક્તિને પીવાનું પાણી અને પ્રસાદી મળી રહે. જનમેદની છે એ વધી રહેલી છે. વરસાદ ચાલુ થઈ ગયો છે, પરંતુ લોકોની દર્શનની જે ઉત્સુકતા છે એ જરા પણ ઓછી થઈ નથી. જરૂર પડશે તો હું મોબાઈલ દ્વારા શૂટ કરીશ, પણ યાત્રા પૂર્ણ કરીશ. વરસાદ ચાલુ થઈ ગયો છે. મેં કેમેરા માટે હાલ છત્રી પૂરતી વ્યવસ્થા કરી છે. વરસાદ ઘણો જ વરસી રહ્યો છે. હવે મને એવું લાગે છે કે હવે મારે મોબાઈલ ઉપર શૂટ કરવું પડશે. જો વરસાદ રહી જશે તો હું ફરી પાછો કેમેરા પર શિફ્ટ થઈ જઈશ. વરસાદ તો છે છતાં પણ આ ભક્તોની અંદર એક ઉત્સાહ છે ભગવાનના દર્શન કરવાની, જેના કારણે એ ચાલુ વરસાદે પણ અહીંથી ગયા નથી. ત્યારે આ રસ્તા એકદમ ખાલી બતાવી રહ્યા હતા, ત્યારે લોકોની, ભક્તોની જનમેદની છે એ અહીં દેખાઈ રહી છે. બાળકો, યુવાનો, યુવતી બહેનો, વડીલો, દરેક વ્યક્તિ અહીં દેખાઈ રહ્યું છે. થોડા સમય માટે મારે મોબાઈલ પર શૂટ કરવું પડ્યું હતું, પણ ફરી પાછો વરસાદ રહી ગયો છે. તે હવે ફરી પાછા કેમેરા દ્વારા ભગવાનનો રથ જેટલો જ નજીક આવી રહ્યો છે એટલો જ લોકોમાં ઉત્સાહ અને ઉમંગ દેખાઈ રહ્યો છે.
આવી ગયો છે ભક્તોની આતુરતાનો અંત. અને ભગવાન જગન્નાથની રથયાત્રા આપણી એકદમ નજીક આવી ગઈ છે. કેશવી ઇવેન્ટ રથવાહક દળ આપણા પોલીસ કર્મી ભાઈઓ બહેનો સાથેનું આપણું આ દળ એ આવી ગયું છે ભગવાનની યાત્રામાં. નંદ ઘેર આનંદ ભાઈઓનો નાદ છે એ સંભળાઈ રહ્યો છે અને ભગવાનની યાત્રા છે એકદમ નજદીક પહોંચી છે. મોટા ભાઈ બલરામ અને બેની સુભદ્રા સાથે ભગવાન શ્રી કૃષ્ણ નગરના દરેક વ્યક્તિને મળવા માટે જેવી રીતે તે સમયની અંદર ભગવાનને મળવા માટે જેવી રીતે તે સમયે ભગવાન નગરવાસીઓને મળવા માટે આવ્યા હતા, એવી જ રીતે અહીં પણ દરેક નાગરિકને મળવા માટે ભગવાન પોતે રથમાં સવાર થઈ અને આવી રહ્યા છે. જય જગન્નાથના નાદ છે એ અહીં સંભળાઈ રહ્યા છે. પોલીસકર્મી ભાઈઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ભગવાનની શાહી સવારી એકદમ આપણી નજીક આવી ગઈ રહી છે અને ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાન પોતાના ભક્તોને મળવા માટે અહીં આવી રહ્યા છે. લાલ કીના નાદ સાથે ભગવાન મહારાજ અહીં પહોંચી ગયો છે. ભગવાનની શાહી સવારી ભક્તોને મળવા માટે અહીં પહોંચેલી છે. CISFના કમાન્ડો, આર્મી દળ તેમજ અન્ય જવાનો સાથે ભગવાનની શાહી સવારી છે દરેક વ્યક્તિને પોતાના દર્શન દેવા માટે આવી રહી છે. ભક્તોનો ઉત્સાહ અને ઉમંગ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ભગવાનની યાત્રાની અંદર પ્રસાદીનું વિતરણ પણ થઈ રહ્યું છે. દરેક વ્યક્તિને ભગવાન મળવા માટે એમના દ્વાર સુધી જઈ રહ્યા છે. પ્રસાદી, ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ દરેક સેવા સાથે આપણું ભાવનગર મહાનગરપાલિકાનું એ ચુસ્ત આયોજન છે.